घर आंगणे मळी रहे ते हेतुथी शिक्षण विभागे वर्ष 2016-17 सरकारी विनियन અને વિજ્ઞાન કોલેજ મંજૂર કરી હતી। આજે 8 વર્ષ બાદ કોલેજનું નવીન બિલ્ડિંગનું બાંધકામ શરૂ ન થતા કોલેજના વિદ્યાર્થીઓ મોડર્ન સ્કૂલના બિલ્ડિંગમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સરકારે 5.28 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, પણ ટેન્ડર પ્રક્રિયાની આટીકૂટીમાં નિયમોને લઈ નવીન બિલ્ડિંગનો પાયો ખોદાયો નથી। અમને અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ને અમારી બિલ્ડિંગનું કામ 8 વર્ષથી ફળવાયેલ છે, પણ તે જે હજુ નવી બિલ્ડિંગનું કામ શરૂ થયું નથી ને અહીં મોડલ સ્કૂલના બીજા માળે અમારી કોલેજ આવેલી છે, જેથી અમને અભ્યાસ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે। અને મોડર્ન સ્કૂલના બીજા માળે અમારી કોલેજ ચાલુ છે, પણ અમને નીચે સ્કૂલ હોવાથી ભણવામાં ડિસ્ટર્બ થાય છે। આ હારીજમાં કોલેજ મંજૂર થઈ, પણ તેની પોતાની બિલ્ડિંગ નથી હારીજ કોલેજને, અને તેને સરકારી મોડર્ન સ્કૂલમાં ચલાવવી પડે છે। તો એની અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ કરી હતી અને તેમને બધી વાત કરી હતી કે ભાઈ હારીજમાં આ રીતનો પ્રશ્ન છે, કોલેજને પોતાની જગ્યા નથી અને સ્કૂલમાં ચલાવવી પડે। તો પછી કોલેજમાં વહીવટી મંજૂરી આવી ગઈ છે, પણ છતાં પણ આજ સુધી કોલેજનું બાંધકામ ચાલુ થયેલ નથી। આ કામ બિલ્ડિંગ તો આપણને 2016ની અંદર જ્યારે કોલેજ મંજૂર થઈ ત્યારે એની જમીન પણ સાથે આપણને અહીંયા પૂર્વ પ્રિન્સિપાલ શ્રી દ્વારા મને સુપ્રત કરવામાં આવી હતી, પરંતુ એ પછી જગ્યા અવાવરું જગ્યા હોવાથી, પાછળ પાણીનું વહેણ જતું હોવાથી ભવિષ્યમાં બિલ્ડિંગને અસર થાય, વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થાય, એટલા માટે એ કોલેજને જમીન આપણે પરિવર્તન કરી અને માન્ય કલેક્ટર શ્રી પાટણને મેં રજૂઆત કરી અને એમના દ્વારા હારીજ જીનમિલની અંદર આપણને જમીન નવી ફાળવવામાં આવી છે। ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું એવી સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ દ્રશ્યો બતાવવા માંગીશ કે હારીજ તાલુકાની અંદર વર્ષ 2016ની અંદર સરકાર દ્વારા સરકારી કોલેજ તો મંજૂર કરવામાં આવી, પરંતુ આ દિન સુધી આ જે જગ્યા જે ફાળવવામાં આવી છે ત્યાં નવી બિલ્ડિંગ માટે એક ઈંટ પણ મૂકવામાં નથી આવી। દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે સરકાર દ્વારા સરકારી કોલેજ માટે જે જગ્યા ફાળવવામાં આવી હતી, આ એ જગ્યાના દ્રશ્યો છે કે જ્યાં ગાડી કોલેજ તો ફાળવવામાં આવી, પરંતુ અહીંયા એક ઈંટ પણ મૂકવામાં નથી આવી। સરકારી આટીકૂટીના કારણે છેલ્લા 8 વર્ષથી આ જે કોલેજ મંજૂર થઈ છે તેની બાંધકામ હજુ સુધી શરૂ નથી કરવામાં આવ્યું, જેને લઈને જે કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ છે તે અત્યારે હારીજ ખાતેની મોડલ સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।